सांज थाय नहीं એટલે તો मैं कसे न कसे खावा पहुंची जाऊं। हेलो गुड मॉर्निंग गाइस। कल हमने व्लॉग नहीं रखा था क्योंकि आखो दिवस घर में ઊંઘી રહેલી तो શું व्लॉग મૂકું गाइस। तो सर में मैं खाई लीधું रोटली અને શાક। आज मोड़ा बहुत बुरा बुरा दिख रहा है ना गाइस, खबर नहीं कहीं लगाવ્યું नहीं है तू तो भी। आज સુધી એવું નથી બન્યું કે मैं खराब વાળમાં नहीं सारी देखाऊं, मैं खराब વાળમાં હજુ सारी देखाऊं। तो मुझे फटाफट हूँ रेडी थवा लगी केम के मैं जान छू कर चलिया। हमार शकल से अच्छा तो हमारा पाँव है। तो हूँ रेडी थईने आवी गई बस स्टॉप पर। बस स्टॉप पर आવીને હું રિક્ષાની રાહ જોતી હતી કેમ કે मेरे को बस में जाना पसंद नहीं गाइस, रिक्शा આવે તો સારું। પણ મારી કિસ્મત તો જો ગાઈસ, મેં અડધો કલાક ત્યાં બેઠી, રિક્ષા નહીં આવી પણ બસ આવી ગઈ। તો પછી બસમાં બેસીને હું આવી ગઈ કરચલિયામાં। શું કરાયું છે તમને ખબર? હોસ્પિટલમાં। તો મેં ફટાફટ પહોંચી ગઈ હોસ્પિટલમાં અને ત્યાં કેસ કઢાવીને પછી બેસી રહેલી હતી। પછી ચેકઅપ કરાવીને દવાઈ લઈ લીધી અને જવા લાગી બસ સ્ટોપ પર। બસ સ્ટોપ પર આવીએ પહેલાં મમ્મી માટે ખમણ લઈ લીધા કેમ કે મારા પાસે આડા હે। પછી તે લઈને મસ્ત આરામથી રાણી જેવી રિક્ષામાં બેસી ગઈ કેમ કે કોઈ જ નહીં હતું એમાં। પછી પેસેન્જર આવ્યા ત્યારે કાકાએ રિક્ષા ચલાવી અને પછી જવા લાગ્યા અમે ઘડે। આ રિક્ષા મારી પ્રાઇવેટની હતી એટલે થોડી જગ્યાએ ઊભી રહેતી હતી, તેના લીધે મેં કંટાળી ગયેલી હતી ગાઈસ। ફાઇનલી કાકાએ રિક્ષો હાંક્યું ત્યારે સારું જેવું થયું। પછી હું ડાયરેક્ટ આવી ગઈ દીદીના રૂમ પર। દીદીના રૂમ પર આવીને પછી અમે કર્યો નાસ્તો કરીને હું ગઈ મારા જોબ પર અને જોબ પરથી આવીને પછી અમે ગયા દીદી સાથે ક્યાં જમવાનું લેવા। ત્યાં જઈને પહેલાં તો દાણા ખાઈ લીધા। પછી ઘરે આવીને મેં જોવા લાગી ટીવી ખાતા ખાધું આ લોટી ચોકોપાઈ। પછી કંઈ ખાવાની ક્રેવિંગ થતી હતી, એ તો તમને ખબર જ છે, મને સાંજ પડે એટલે ખાવાની ક્રેવિંગ થઈ જાય। તો મેં જવા લાગી મારા ઘરે આવીને ફોન થોડી વાર ચાર્જિંગમાં મૂકીને અમે નીકળ્યા વાસ્કુઈ। ફ્રેન્કી ખાવાની બહુ ઈચ્છા થતી હતી એટલે વાસ્કુઈ જતા છે। ત્યાં પહોંચ્યા એટલે તો ફ્રેન્કીવાળું જ બંધ હતું। સાલું મારું નસીબ જ ખરાબ છે। પછી અમે નીકળ્યા કરચલિયા મળી જશે એમ કરીને। તો હા ગાઈસ, ત્યાં મને ફ્રેન્કી મળી ગઈ ને અમે ઓર્ડર કરી દીધી। આ હેરકટ કરાવેલું ને તો ગાડી પર જો જાય ને આ બે સાઈડથી નીકળી જ પડે ગાઈસ। બધાને એવું લાગતું હોય કે મેં જાણી જોઈને કાઢતીશું પણ આ નીકળી જ પડે ગાઈસ। ચીઝ ફ્રેન્કી મંગાવી હતી મસ્ત। ફ્રેન્કી ખાવાની બહુ ઈચ્છા હતી એટલે મેં તો ફટાફટ ખાઈ ગઈ તેને। ફ્રેન્કી ખાઈને પછી અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે ને અમે દર વખતે ગલત ટાઈમ પર જ પહોંચી જાય, જ્યારે સ્કૂલ છૂટે ને ત્યારે જ પહોંચી જાય એટલે અમારે બહુ તકલીફ પડી છે। પછી ઘરની પાછળ આવીને મસ્ત ઇવનિંગ જોયા કરતી હતા તો સુરત દત્તુ તો નાહી ગયેલા હતા। થોડી વાર ત્યાં જ બેસીને મસ્ત વિડીયો એડિટિંગ કર્યા કર્યું। તો મળીએ કાલે, બાય બાય।